એ જ પુત્ર એમના આશીર્વાદથી, ગુરુ મહારાજના જ આશીર્વાદથી એવો ને એવો સ્વયં પુત્રની પ્રાપ્તિ મને થઈ છે. એમની પાલનપુર તાલુકાથી 15 કિલોમીટર દૂર આવેલા ગોળા ગામે અરવલ્લીની ગિરિમાળાઓમાં બજરંગગઢ ધામ આવેલું છે. બજરંગગઢ ધામમાં હનુમાન દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે કોઈ ભક્ત બજરંગગઢ ધામમાં આવી દાદાની પ્રાર્થના કરે છે તેને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ બજરંગગઢ ધામમાં એક મહત્વની વિશેષતા એ છે કે અહીંયા રહેતા મુનિ મહારાજ જે છેલ્લા 25 વર્ષથી મૌન વ્રત ધારણ કર્યું છે અને હનુમાન દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. પાલનપુરથી નજીક આવેલું આસ્થાનું કેન્દ્ર એટલે બજરંગગઢ ધામ, જ્યાં હનુમાન દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હનુમાન દાદાના મંદિરની અનેક વિશેષતાઓ છે. અનેક ભક્તોની મનોકામનાઓ આ મંદિરે આવીને પૂરી થાય છે અને લોકો દૂર દૂરથી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. ગોળા ગામની સીમમાં પર્વતોમાં વિરાજમાન હનુમાન દાદાના મંદિરનું એક અનેરું મહત્વ છે. દાદાના મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. અનેક લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા માટે પણ આવે છે. જે કોઈ ભક્ત દાદાના મંદિરે આવીને શીશ નમાવે છે તેની દરેક મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા છેલ્લા 25 વર્ષથી મૌન વ્રત ધારણ કરેલ મુનિ મહારાજ હનુમાન દાદાની, મહાદેવજીની, માતાજીની, ગણપતિ બાપ્પાની તેમજ ગોગા મહારાજની સેવા કરી રહ્યા છે. હનુમાન દાદાના મંદિરે અખંડ રામધૂન કરવામાં આવે છે તેમજ રામચરિત્ર માનસના પાઠ પણ કરવામાં આવી રહ્યા છે. પર્વતોમાં વિરાજમાન હનુમાન દાદાના આ મંદિરે અવિરત ભક્તોનું પ્રવાહ ચાલુ રહે છે. દુખિયાના બેલી હનુમાન દાદા દરેક ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે. જય શ્રી રામ. સીતાનાથ સમારંભામ શ્રી રામાનંદાય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે શ્રી ગુરુ પરંપરા. શ્રી સદગુરુદેવ ભગવાનના ચરણ કમલોનું વંદન કરીને આપણે બધા આજે શ્રી બજરંગગઢ ધામની થોડીક માહિતી મેળવી. બજરંગગઢ ધામ અરવલ્લીની ગિરિકંદરાઓમાં પહાડોની ઉપર ખૂબ જ સુંદર પ્રાકૃતિક અને રમણીય દ્રશ્ય વચ્ચે, ગીરની ગાયોના અવાજના વચ્ચે, એમના સાનિધ્યના અંદર અને મહાન પુરુષોના અહીંયા તપસ્યાના અંદર તમે આધ્યાત્મિક અનુભૂતિ જો કરવા માગતા હોય, તમારી મનોકામના પૂરી કરવા માગતા હોય તો એકવાર બજરંગગઢ ધામનો અચૂક લહાવો લેવો જોઈએ. બજરંગગઢ ધામ ગોળા ગામે પર્વત પર સ્થિત છે અને એવું કહી શકાય કે હજારો વર્ષો પહેલાં પર્વતના અંદર જે મૂર્તિઓ સ્થાપિત હતી એ મૂર્તિઓને ગુરુજી આવીને પર્વતમાંથી બહાર નીકાળીને સ્થાપિત કરાવી છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. હજારો વર્ષો પહેલાં અહીંયા તપસ્યા કરતા મહાન ઋષિઓની જ પરંપરા ચાલી આવી છે. કોઈ સમયથી, કોઈ કારણથી કદાચ ભગવાનની મૂર્તિઓ પર્વતના અંદર રાખી દેવામાં આવી હતી. ગુરુદેવ ભગવાન આવ્યા અને એમના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી આજે આ ધામ બની રહ્યું છે બજરંગગઢ ધામ. દર પૂનમે ભંડારો અને શનિવારના દિવસે ભક્તોની ભીડ હોય છે. ગુરુજી છેલ્લા 40 વર્ષથી મૌન છે. એક તમારે લોકોની જે પણ માન્યતા હોય એ સ્લેટમાં લખીને જ જણાવે છે. હનુમાનજી મહારાજજીના ચરણોમાં તમે જે કોઈ મનોકામના રાખી છે એ તમારી ચોક્કસપણે પૂરી થાય છે. માતા મહિષાસુર મર્દિનીનો વિગ્રહ અચૂક દર્શન કરવા જેવો છે, જે આજથી હજારો વર્ષો પહેલાંની કલાકૃતિમાં પર્વતની વચ્ચે પર્વતમાંથી બનાવેલો વિગ્રહ છે. તો શ્રી દાદાનો, શ્રી વિનાયક ગણેશજીનો, રામેશ્વરમજી ભગવાનનો, મા મહિષાસુર મર્દિની અને શ્રી સદગુરુદેવ ભગવાનનો દર્શન અચૂક લેવો જોઈએ. જય શ્રી રામ. બનાસકાંઠાની ધરતી પર આવેલું પાલનપુર તાલુકાનું ગોળા ગામનું બજરંગગઢ ધામ એટલે આસ્થાનું પ્રતીક. વર્ષો પહેલા જે જગ્યા પર જતા લોકો ડરતા હતા તે જગ્યાએ આજે દૂર દૂરથી ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અહીંયા અરવલ્લીની ગિરિમાળાઓમાં શ્રી હનુમાનજી દાદાનું મંદિર છે. અહીંયા શિવજીનું છે, જગતંબાનું છે, ગોગ મહારાજનું છે, ગણપતિ દાદાનું છે. અહીંયા અમારા ગુરુ મહારાજના સાનિધ્યમાં મારે ઘણા સમય વિલંબનાઓ હતી. મારા સાથે એક એક્સિડન્ટમાં મારો પુત્ર
જતો રહેલો હતો એનો એ જ પુત્ર એમના આશીર્વાદથી ગુરુ મહારાજના જ આશીર્વાદથી એવો ને એવો સ્વયં પુત્રની પ્રાપ્તિ મને થઈ છે એમની સેવા કરવાથી. જો કોઈ સંસારમાં કોઈ પીડિત માણસ હોય તો પૂનમના દિવસે બાપુ બહાર આવે છે, જો એમની મનોકામના દરેક માણસની પૂર્ણ થાય છે. શ્રી રામ પ્રભુ. ગોળા ગામનો ઇતિહાસ કંઈક અલગ છે. ગોળા ગામમાં ડુંગર વચ્ચે એક ગુફા આવેલી છે. આ જગ્યા વર્ષો પહેલાં અવાવર સ્થિતિમાં પડેલી હતી અને ગામ લોકો ડુંગરની ગુફાની જગ્યા ઉપર જતા પણ થરથરાતા હતા. ત્યારબાદ રામચરણ દાસજી મહારાજે આ જગ્યાની ગુફામાં તપ કર્યું હતું અને ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી, જેથી આ જગ્યા ઉપર દૈવીય શક્તિનો વાસ હોવાની અનુભૂતિ થઈ હતી, જેથી આ જગ્યા ઉપર બજરંગગઢ ધામ ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે ગામ ભક્તો પણ આ ધામ ઉપર આવતા થયા હતા અને માનતા માનવા લાગ્યા, જેથી ભક્તોની મનોકામનાઓ પૂરી થવા લાગી હતી, જેથી ભક્તોને બજરંગગઢ ધામ ઉપર આસ્થા અતૂટ બની હતી. ત્યારબાદ રામચરણ દાસજીનું નિધન થતાં તેમની સમાધિ બનાવવામાં આવી છે. અલૌકિક શક્તિ ધરાવતા મુનિજી મહારાજ ગાદીપતિ તરીકે આવ્યા હતા, જેઓ ભોજન ગ્રહણ કરતા નથી અને છેલ્લા 25 વર્ષથી મૌન વ્રત ધારણ કરી તપ કરી રહ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં બજરંગગઢ ધામમાં આવી માનતા રાખે છે અને તેમની મનોકામનાઓ પૂરી થાય છે. મહંત બોલતા નથી એટલે લોકોના દુઃખો સાંભળી સ્લેટ ઉપર લખી ભક્તોના દુઃખ દૂર થાય તે માટે હનુમાન દાદાને પ્રાર્થના કરે છે. અહીંયા આગળ ગોળામાં એક મંદિર છે, સંકટમોચન હનુમાનજી માતાનું હનુમાનજી દાદાનું મંદિર છે, જે ગોળાથી બસ સ્ટેન્ડથી કરીબન એક કિલોમીટરની અંતરમાં છે, જે પગપાળા બી આવી શકાય છે. અહીંયા આગળ મને એક વખત આવ્યો, એના પહેલાંની વાત છે કે જ્યારે મને એક વખત સપનામાં હનુમાનજી અને એક મંદિર આવ્યું હતું, પૌરાણિક મંદિર, જેના મેં ઉલ્લેખ કર્યો મારા સંબંધીઓને. ત્યારે મને પૂછા કરતાં જાણવા મળ્યું કે ભાઈ આ જગ્યાએ એક મંદિર છે, ત્યાં આગળ જતો હતો. હું મારી શ્રદ્ધાથી અહીં આગળ આવ્યો અને અહીંયા આગળ આવ્યા પછી મને એવું જ લાગ્યું કે જાણે આ જ મંદિર હતું. અને એના કારણે મેં અહીંયા આગળ દર્શન કર્યા અને અહીંયા આગળ જે દર્શન કરીને જે શ્રદ્ધા બેઠી છે એ આજ સુધી અકબંધ જ છે. અને આ અહીંયા આગળ મંદિરે આવવાથી મારી મનોકામના જે હતી એ પૂર્ણ થઈ અને એના કારણે મને એના ઉપર શ્રદ્ધા વધુ તટસ્થ બની અને એના કારણે હું અવારનવાર અહીંયા આગળ આવું જ છું. અને અહીંયા આગળ જે મંદિરનો માહોલ છે એ બહુ સારો છે અને આજુબાજુ પહાડ ક્ષેત્ર છે, રમણીયતા એટલી બધી છે, સુંદર છે કે તમને જવાની ઈચ્છા નહીં થાય. અને અહીંયા આગળથી આવવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને ગામ લોકોનો એમનો બી સહકાર સારો છે અને આગળ મંદિર છે એમનું દર્શન કરવું તમારે એક વખત તો જરૂર છે. અને આ મંદિર છે એ બન્યાનો પછી બી અને અહીંયા આગળ બહુ સારી એવી સગવડ બી છે. તમારે અહીંયા આગળ બેસવું હોય તો બી બેસી શકાય છે અને અહીંયા આગળ સાધુ સંતોને બી તમારા ઉપર આશીર્વાદ સારા એવા રહે છે. બજરંગગઢ ધામમાં સતત ધાર્મિક પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે. રામચરિત્ર માનસ હોય કે અખંડ રામધૂન હોય, મોટી સંખ્યામાં ભક્તો આ ધાર્મિક પ્રોગ્રામમાં જોડાય છે. ભાવિક ભક્તો બજરંગ દાદાના દર્શન કરી અઢી દાયકાથી મૌન વ્રત રહેતા મુનિ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દૂર દૂરથી ભક્તો બજરંગગઢના ધામે આવી માનતા રાખે છે અને હનુમાન દાદા તેમની મનોકામનાઓ પૂરી કરે છે. બજરંગગઢ ધામમાં મુનિજી મહારાજ દ્વારા ગૌશાળા ઊભી કરવામાં આવી છે અને મુનિજી મહારાજનો ગાયો પ્રત્યેનો પ્રેમ અદ્ભુત છે. આ ધામમાં 70થી વધારે ગાયો છે, જેમાં મુનિજી મહારાજ દરરોજ આ ગાયોને પોતે પાણી પીવાનું તેમજ ઘાસ આપવાનું પણ કામ કરે છે. કહેવાય છે કે ગાયો માટેના ચારા માટે કોઈને કહેવું પડતું નથી. એટલી મોટી સંખ્યામાં ગાયો માટે ક્યાંથી ઘાસચારા આવે છે એ પણ એક ચમત્કાર છે. કોઈ દિવસ ઘાસચારો ખૂટ્યો નથી. હનુમાન દાદા અને માતાજીની કૃપાથી બધું ચાલે છે અને આ ધામમાં આવતા ભક્તોને ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવે છે. પાલનપુરથી 13 કિલોમીટર આવેલું ગોળા ગામ બજરંગગઢ ગોળા તરીકે ઓળખાય છે. આ ગામની અંદર જૂનું પુરાણું મહિષાસુર મર્દની નામનું માતાજીનું મંદિર છે. બજરંગગઢ હનુમાનજી બાપાનું મંદિર છે. ટેકરી પર દેવાદેવ બાપા બિરાજમાન છે. આ મંદિરમાં લોકોને જે પ્રકારની માનતા માને એ માનતાઓ એમની અવશ્ય પરિપૂર્ણ થાય છે. અહીંયા ગૌ સેવા, સંત સેવા, અતિથિ સેવા દરેક પ્રકારની સેવાઓ ચાલુ છે. અમારા ગુરુ મહારાજ શ્રી મુનિ મહારાજ છેલ્લા 30 વર્ષથી મૌન વ્રત ધારણ કરેલ છે. અહીંયા જે કોઈ ભક્તોની મનોકામના લઈને આવે એ એમને હનુમાનજી મહારાજ, અમારા ગુરુ મહારાજ એમના આશીર્વાદથી દરેક પ્રકારની પૂર્ણ થાય છે. એકવાર આ બજરંગગઢની મુલાકાત લો, અવશ્ય પરિણામ મળશે 100%. જય શ્રી રામ. ગોળા ગામમાં પહાડ ઉપર
દાદાનું મંદિર આવેલું છે સંકટમોચન હનુમાન. ત્યાં પણ અમારે મુનિ બાપુ પણ રહેશે, ગુરુ અમારા છે. અહીંયા આગળ ખૂબ શ્રદ્ધાળુ લોકો આવે છે. એમ કે શનિવાર અને મંગળવારે તો ખૂબ જ ભીડ રહેશે દાદાના દર્શન માટે. અને પૂનમના તો અમારા અહીંયા અનેક ક્ષેત્ર ચાલે છે. પૂનમના તો બહુ લોકો આજુબાજુના ગામડામાંથી પણ બાપુના દર્શન, દાદાના દર્શન માટે પ્રસાદ લઈ દર્શન કરી એમની મનોકામના પૂર્ણ કરી અને પછી લોકો